ગત સપ્ટેમ્બર 2025ના રોજ ડભોઈ નગરપાલિકાની અનામત અને બિન અનામત બેઠક વ્યવસ્થા ગુજરાત ચૂંટણી આયોગે જાહેર કરી હતી, પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા 4 ગામોનો સમાવેશ કરતી દરખાસ્ત સરકારે ગ્રાહ્ય રાખતા સંભવતઃ નવી વોર્ડ રચનાને અસર કરે એ માટે ગુજરાત ચૂંટણી આયોગે ડભોઈ નગરપાલિકાની તમામ વોર્ડ દીઠ બેઠક વ્યવસ્થા રદ કરી છે, જેને લઈ નગરપાલિકાના સંભવિત મૂર્તિયાઓની મનની મનમાં રહી છે. નવા 4 ગામો જેમાં વીગા, તરસાણા, કજાપુર અને ટીંબીની નગરપાલિકાની દરખાસ્તને ગુજરાત નામદાર હાઈકોર્ટે પડકારવામાં આવી છે. હવે ડભોઈ નગરપાલિકાના 4 ગામોનો સમાવેશ કાયદાની આંટીઘૂંટીમાં હાલ અટવાઈ ગયો છે. હવે ડભોઈ નગરપાલિકાની ચૂંટણી 4-6 માસ કે તેથી વધુ સમય ઠેલાઈ શકે છે. એટલે નગરપાલિકાના સંભવિત મૂર્તિયાઓની મનની મનમાં રહ્યાની ચર્ચાએ સમગ્ર નગરમાં ચકચાર જગાવી છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં નગરપાલિકામાં સત્તાનું સિંહાસન કોના તાબામાં હશે. મળતી માહિતી મુજબ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નવા ઉમેરવાના 4 ગામ માટે ₹5 કરોડની સ્પેશિયલ ગ્રાન્ટની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. નગર સહિત આ 4 ગામનો પણ વિકાસ થાય તે માટે પાલિકા દ્વારા પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવશે. JDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.